ગતરોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો બનાવ બનેલો, જેમાં કલા ગોલ્ડ કંપની કે જે અમદાવાદ ખાતે ગોલ્ડનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જેના સેલ્સમેન યાજ્ઞિક ધર્મેન્દ્રભાઈ જોશી તેમજ ધનરાજભાઈ માંડગે કે જેઓના સેલ્સ પર્સન છે, જેઓ ગયા સોમવારથી જૂનાગઢ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ લીંબડી તેમજ તાલાલા વિસ્તારમાં પોતાનું સોનું વેચવા માટે આવેલા હતા. અને ગતરોજ તેઓ સાંજે લુધિયાણાથી સાંજે 7 વાગે રવાના થઈને અંદાજે 7:45ની આજુબાજુ બાટવા પોલીસ સ્ટેશનની પાસે આવતા તે દરમિયાન તેમના ફોર વ્હીલમાં હવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા. તે દરમિયાન એક વ્યક્તિ ધસી આવી તેમની સાથે ઝપાઝપી ગાળાગાળી કરી તેમજ તેને શરીર જેવો હથિયારથી ઈજા કરેલી. બાદમાં બીજા 2 જણ આવી જતા અને તેઓના ફોર વ્હીલની અંદરથી સોનાના દાગીનાની સુટકેસ હતી, જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1,15,00,000 અને 82,000ની પોતાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદી શ્રી યાજ્ઞિકભાઈએ જાહેર કરતા બાટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે સંભાળેલી છે. આ બનાવની જાણ થતાં તુરંત જ પોલીસ અધિક્ષક શ્રી મહેતા સાહેબ, ડીવાયએસપી તેમજ તમામ કેસો ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને જુદી જુદી ટીમો પાડી આરોપી પકડવાની તજવીજ હાથ ધરેલી છે.